Hello and welcome everyone to another video lecture of English subject. I am Suraj Rajkotia. In this video lecture, we will discuss about chapter number 5, the passive voice from unit number 1, grammar section. Let us start. Let's have a quick view at contents, usage, change to pronouns, basic structure and exercise. Before starting, let us understand the concept of active sentence and passive sentence. સો ફ્રેન્ડ્સ, એક્ટિવ સેન્ટેન્સ એટલે કે કર્તરી વાક્ય અને પેસિવ સેન્ટેન્સ એટલે કે કર્મણી વાક્ય. ચેપ્ટરનું નામ છે પેસિવ વોઇસ. તો આપણને પ્રશ્ન એવો થઈ શકે કે પેસિવ વોઇસ નામનું ચેપ્ટર છે તો એક્ટિવ વોઇસ નામનું ચેપ્ટર કેમ નથી? તો ફ્રેન્ડ્સ, એક્ટિવ વોઇસ નામનું ચેપ્ટર આપણે ઓલરેડી ગ્રામર સેક્શનની અંદર જોઈ લીધું. ધેટ ઇઝ ચેપ્ટર નંબર 1, ટેન્સીસ, કે જેને આપણે એક્ટિવ સેન્ટેન્સ તરીકે પણ ઓળખાવી શકીએ. એક્ટિવ સેન્ટેન્સ એટલે શું? તો કે કર્તરી વાક્ય. વાક્યની શરૂઆત જ્યારે કર્તાથી થતી હોય તેવા વાક્યને કર્તરી વાક્ય કહેવાય, અથવા તો વાક્યમાં જ્યારે કર્તાને મહત્વ આપવામાં આવેલું હોય તેવા વાક્યને પણ કર્તરી વાક્ય તરીકે ઓળખાવી શકીએ. તો ટેન્સીસ નામના ચેપ્ટરની અંદર જેટલા પણ આપણે ટેન્સ જોયા એમાં વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. તો આ ચેપ્ટરને આપણે એક્ટિવ વોઇસ સેન્ટેન્સ તરીકે પણ ઓળખાવી શકીએ. બરાબર છે. અહીંયા આપણે જોવાનું છે પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસ અથવા તો પેસિવ સેન્ટેન્સ એટલે શું? તો કે કર્મણી વાક્ય. જ્યારે વાક્યમાં કર્મને મહત્વ આપવામાં આવેલું હોય તેવા વાક્યને પેસિવ વોઇસ તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. કોણથી પ્રશ્ન પૂછીએ તો શું જવાબ મળી શકે? તો કે આઈ, વી, યુ, ધે, હી, શી ઓર ઇટ, અથવા કોઈ પણ નામ. તો એ કોણ છે? તો કે એ કર્તા છે, સબ્જેક્ટ છે. એવી જ રીતે જ્યારે આપણે શુંથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે તો તેને કહેવાય કર્મ. ઉદાહરણ તરીકે જો હું એક વાક્ય બોલું કે હું જમ્યું, તો પ્રશ્ન પૂછીએ શું જમ્યું, તો હું એવો જવાબ આપું કે હું પાણીપુરી જમ્યું. તો અહીંયા પાણીપુરી છે એ કર્મ થઈ જશે, અને કર્મથી વાક્યની શરૂઆત થાય એટલે એ પેસિવ વોઇસ સેન્ટેન્સ કહેવાય. ઓકે, તો આ કન્સેપ્ટ છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સેન્ટેન્સનો. સ્ટાર્ટ કરીએ યુઝેજથી. ઓકે, તો પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન ફોકસ ઓન એક્શન. ધ સબ્જેક્ટ ઇઝ નોટ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ઓબ્જેક્ટ. આપણે પહેલા જ ચર્ચા કરી એ પ્રમાણે કે કર્તાને જ્યારે મહત્વ આપવામાં આવેલું ન હોય પરંતુ કર્મને મહત્વ આપવામાં આવેલું હોય તેવું વાક્ય એટલે પેસિવ વોઇસ. વેન વી વોન્ટ ટુ સ્ટ્રેસ ઓન પ્રોસેસ એન્ડ નોટ ધ પર્સન ઓર ડુઅર. જ્યારે વાક્યમાં ક્રિયા ઉપર વધારે ભાર મૂકવામાં આવેલો હોય પરંતુ કર્તા ઉપર નહીં. કર્તા કોણ? તો કે ક્રિયાને કરનાર. વી યુઝ પેસિવ ફોર્મ. These are used specially in reports and official documents. સામાન્ય રીતે પેસિવ વોઇસ સેન્ટેન્સીસ છે આનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો કે રિપોર્ટ રાઇટિંગ્સ છે, ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ છે, થીસિસ રાઇટિંગ્સ છે. તો આવા બધા, તો એમાં પેસિવ વોઇસનો ઉપયોગ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. When we do not know the person who is doer, we use passive construction. જ્યારે કર્તા કોણ છે, ક્રિયાને કરનારો કોણ છે એની આપણને ખબર ન હોય ત્યારે પણ આપણે પેસિવ વોઇસ સેન્ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ, ચેન્જ ટુ પ્રોનાઉન્સ. જ્યારે એક્ટિવ સેન્ટેન્સમાંથી પેસિવ સેન્ટેન્સમાં વાક્યને કન્વર્ટ કરવાનું થાય ત્યારે પ્રોનાઉન્સમાં શું ચેન્જ થાય છે એ આ ટેબલ ઉપરથી આપણે આઈડિયા મેળવી શકીએ. જેમ કે આઈ છે તો એનું બાય મી થઈ જશે, વી છે તો બાય અસ થશે, યુ છે તો બાય યુ થશે, હી છે તો બાય હિમમાં કન્વર્ટ થઈ જશે, શી છે તો બાય હર, ઇટ છે તો બાય ઇટ, અને ધે છે તો તે બાય ધેમમાં કન્વર્ટ થઈ જશે. તો આ છે ચેન્જ ટુ પ્રોનાઉન્સ. આગળ જોઈએ, સ્ટાર્ટ કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓલરેડી આપણે ગ્રામર સેક્શનની અંદર આનું સેન્ટેન્સ ફોર્મેશન જોઈ લીધું છે. તો આપણે હવે 1 by 1 ટેન્સ છે એના સેન્ટેન્સ ફોર્મેશન, એક્ટિવ અને પેસિવ વોઇસમાં શું ડિફરન્સ થાય છે એ જોતા જઈએ અને સમજતા જઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસ સેન્ટેન્સ ફોર્મેશન કંઈક આ પ્રમાણે છે. સબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય, સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યારબાદ આવે વર્બ વિથ એસ ઓર ઈએસ. એસ અથવા ઈએસ વાળું ક્રિયાપદ ક્યારે આવે એ પણ આપણને ખબર હશે હવે, કે જ્યારે કર્તા છે એ એક વચનમાં હશે ત્યારે ક્રિયાપદ એસ અથવા ઈએસ વાળું આવશે. જ્યારે કર્તા આઈ, વી, યુ અથવા તો ધે હશે ત્યારે ક્રિયાપદ એઝ ઇટ ઇઝ આવશે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર છે. તો હવે પેસિવ વોઇસ સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ તો શું ડિફરન્સ થાય છે? તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો સબ્જેક્ટના બદલે ઓબ્જેક્ટ આવી જાય છે અને ઓબ્જેક્ટના બદલે સબ્જેક્ટ આવી જાય છે.
બીજો શું ડિફરન્સ પડે છે તો ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ ઓર આર. હવે એમ ઇઝ ઓર આર જે છે એ ઓબ્જેક્ટ પ્રમાણે અહીંયા આપણે લેવાનું થાય. પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું કેવું રૂપ તો કે ભૂત કૃદંત વાળું રૂપ મૂકવાનું થશે. આપણે અહીંયા એ વાત યાદ રાખશું કે કોઈ પણ ટેન્સનું પેસિવ વોઇસમાં કન્વર્શન કરવાનું થશે ત્યારે ક્રિયાપદનું હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત વાળું રૂપ જ આવશે. ક્રિયાપદનું બીજું કોઈ રૂપ અહીંયા મૂકવાનું નથી. પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ તો અહીંયા આપણને એ ખબર પડે છે કે સબ્જેક્ટના બદલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટના બદલે સબ્જેક્ટ. ક્રિયાપદમાં ચેન્જીસ થાય છે. શું ચેન્જ થાય છે તો કે પાસ્ટ પાર્ટિસિપલ આવે છે અને ઓબ્જેક્ટ છે એની સાથે સહાયક ક્રિયાપદ તરીકે એમ ઇઝ ઓર આર એ ઓબ્જેક્ટ પ્રમાણે આવશે. એક્ઝામ્પલ આપણે અહીંયા ઓલરેડી લીધો છે, જેમ કે આઈ રાઇટ અ લેટર એવરી ડે. તો આઈ રાઇટ અ લેટર એવરી ડે ને જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે એ કન્વર્ઝન કંઈક આ રીતે આપણે લખી શકીએ. ઓબ્જેક્ટ શું છે તો કે એ લેટર, એટલે એ લેટરથી આપણે વાક્યની શરૂઆત કરીએ. એ લેટર પ્રમાણે એમ ઇઝ ઓર આર શું આવે છે તો એક જ પત્રની વાત છે એટલા માટે ઇઝ. એ લેટર ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ રાઇટનું રાઇટ, રોટ, રિટર્ન. પાસ્ટ પાર્ટિસિપલ થાય છે રિટર્ન. એ લેટર ઇઝ રિટર્ન. સબ્જેક્ટ હમણાં જ આપણે જોયું ચેન્જ ટુ પ્રોનાઉન્સ. આઈનું શું થઈ જશે તો કે બાય મી, એટલે કે એ લેટર ઇઝ રિટર્ન બાય મી પ્લસ અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ એવરી ડે. ઓકે, તો આ છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સેન્ટેન્સ ફોર્મેશન વચ્ચેનો ડિફરન્સ. કેમ કે જ્યારે આપણે પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન ભણતા હોઈએ ત્યારે આપણને પહેલાં તો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ ફોર્મેશન ખબર હોવી જોઈએ. તો આપણે એમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે કન્વર્ઝન થાય છે એ આપણને તો જ ખબર પડે. ઓકે, એટલા માટે જ અહીંયા એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ ફોર્મેશન પણ લીધેલું છે. ઓકે, તો હવે આપણને સેન્ટેન્સ ફોર્મેશન ખબર પડી ગઈ, આઈડિયા આવી ગયો. આગળ જોઈએ એક્ઝામ્પલ્સ. આ એક્ઝામ્પલ્સ છે એ તમારા માટે હોમવર્ક આપું છું. ઓકે, અહીંયા આન્સર મેં આપેલા નથી. આન્સર હું તમને આન્સર 1 બાય 1 આપણે જોતા જઈએ શું થાય છે. લખવાના તમારે છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે રોહન પ્લેઝ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. હવે અહીંયા કર્મ શું છે? રોહન રમે છે. શુંથી જવાબ મળે છે શું તો કે ક્રિકેટ, એટલે ક્રિકેટ છે એ કર્મ બની જાય છે. ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય પેસિવ વોઇસમાં. તો ક્રિકેટ પછી ક્રિકેટ પ્રમાણે એમ ઇઝ ઓર આર માંથી શું મૂકવું પડે તો કે ઇઝ, એટલે ક્રિકેટ ઇઝ. પ્લેનું શું થઈ જશે? ભૂતકૃદંતનું રૂપ. ક્રિકેટ ઇઝ પ્લેડ. રોહનનું શું થઈ જશે? પ્રોનાઉન ચેન્જ ટુ પ્રોનાઉન તો કે બાય રોહન. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય રોહન ઓન ધ ગ્રાઉન્ડ, અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ. ઓકે, તો સિમ્પલ છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. વી વોચ મૂવીઝ ડેઇલી. તો અહીંયા શુંથી પ્રશ્ન પૂછીએ. વી વોચ શું જોઈએ છીએ તો કે મૂવીઝ. એક કરતાં વધારે મૂવીની વાત છે એટલે ઓબ્જેક્ટ શું છે તો કે મૂવીઝ. મૂવીઝથી વાક્યની શરૂઆત થાય. મૂવીઝ એક કરતાં વધારે છે. એમ ઇઝ ઓર આર માંથી શું મૂકવું પડે આપણને એ હવે ખબર હોવી જોઈએ. તો કે મૂવીઝ આર વોચનું થઈ જશે વોચ્ડ પાસ્ટ પાર્ટિસિપલ. મૂવીઝ આર વોચ્ડ બાય અસ ડેઇલી. વીનું ચેન્જ ટુ પ્રોનાઉન થાય છે બાય અસ. ઓકે, થર્ડ સેન્ટેન્સ એવી જ રીતે. શી રીડ્સ નોવેલ ઇન ધ લાઇબ્રેરી. શું વાંચે છે તો કે નોવેલ. કર્મ શું છે તો કે નોવેલ. વાક્ય ચેન્જ કરીએ તો નોવેલ ઇઝ રીડ બાય હર ઇન ધ લાઇબ્રેરી. ફોર્થ સેન્ટેન્સ એવી જ રીતે. તે કુક ફૂડ એવરી સન્ડે. શું રાંધે છે તો કે ફૂડ. ફૂડથી વાક્યની શરૂઆત થાય. ફૂડ ઇઝ કુકડ બાય ધેમ એવરી સન્ડે. તો સિમ્પલ છે. એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં જ્યારે કન્વર્ઝન કરવાનું થાય, વાક્ય કેવું હોય તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, ત્યારે ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય. ઓબ્જેક્ટ પછી એમ ઇઝ આર ઓબ્જેક્ટ પ્રમાણે. આ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે સબ્જેક્ટ પ્રમાણે એમ ઇઝ આર નથી મૂકવાનું પરંતુ ઓબ્જેક્ટ પ્રમાણે મૂકવાનું છે. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ્સ. ઓકે, તો આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કન્વર્ઝન ફ્રોમ એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ. આગળ જોઈએ. આગળનું ટેન્સ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આમાં શું ફેરફાર થાય છે એ આપણે જોઈએ. પહેલા તો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ ફોર્મેશન શું છે તો કે એ આપણને હવે ખબર જ છે. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો પેસિવ વોઇસમાં જ્યારે કન્વર્ટ કરશું ત્યારે ઓબ્જેક્ટના બદલે સબ્જેક્ટ આવી જશે, સબ્જેક્ટના બદલે ઓબ્જેક્ટ આવી જશે. તો વાક્યની શરૂઆત થાય છે ઓબ્જેક્ટથી. ઓબ્જેક્ટ પ્રમાણે એમ ઇઝ ઓર આર પ્લસ. હવે અહીંયા આપણે એક વર્ડ એડ કરવાનો છે કે જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય
ત્યારે પેસિવ વોઇસની અંદર એમ, ઇઝ ઓર આર પછી બીઈંગ વર્ડ છે એ એડ કરવાનો થાય છે. એમ, ઇઝ, આર પ્લસ બીઈંગ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ? ભૂત કૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો અહીંયા આપણે પેસિવ વોઇસ જ્યારે ભણતા હોઈએ ત્યારે પેસિવ વોઇસમાં કોઈ પણ વાક્ય કન્વર્ટ કરવાનું થાય ત્યારે એક વાત યાદ રાખવાની છે કે કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તેનું હંમેશા પાસ્ટ પાર્ટિસિપલમાં કન્વર્ઝન કરવું પડે. ઓકે, તો આ છે વાક્ય રચના. એક્ઝામ્પલ પણ લીધેલું છે, જેમ કે આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. તો અ લેટર છે એ ઓબ્જેક્ટ છે એટલા માટે એ લેટર આગળ આવી જશે. એ લેટર પ્રમાણે એમ, ઇઝ ઓર આર શું આવે? તો કે ઇઝ એ લેટર ઇઝ બીઈંગ રિટન બાય મી નાવ. ઓકે, તો સિમ્પલ છે વાક્ય રચના, સેન્ટેન્સ ફોર્મેશન. જો આપણને ખબર હોય તો કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકીએ. ઓકે, આગળ જોઈએ. એક્ઝામ્પલ્સ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે આને જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ઝન કરવાનું હોય ત્યારે વન બાય વન સેન્ટેન્સ જોતા જઈએ. ધે આર વોચિંગ અ મૂવી નાવ. ફર્સ્ટ સેન્ટેન્સ આવું કંઈક છે. શું જોવે છે? તો કે મૂવી. તો વાક્યની શરૂઆત થશે એ મૂવીથી. એ મૂવી ઇઝ બીઈંગ વોચડ બાય ધેમ નાવ. સિમ્પલ છે સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. વી આર ઇટિંગ લંચ એટ ધીસ મોમેન્ટ. શું છે કર્મ? તો કે લંચ. લંચ ઇઝ બીઈંગ ઇટન બાય અસ એટ ધીસ મોમેન્ટ. બરાબર છે. જો આ આર અને ઇઝનું જ્યારે કન્વર્ઝન થાય ત્યારે કન્ફ્યુઝન થઈ શકે, પણ આપણને ખબર છે સેન્ટેન્સ ફોર્મેશન આપણે જોઈ લીધું છે કે એમ, ઇઝ ઓર આર કોના પ્રમાણે મૂકવાનું છે? તો કે ઓબ્જેક્ટ પ્રમાણે. બરાબર છે. આગળ જોઈએ. થર્ડ સેન્ટેન્સ શું છે? હી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો અહીંયા કર્મ શું છે? શું વાંચે છે? તો કે ન્યૂઝપેપર. અ ન્યૂઝપેપર ઇઝ બીઈંગ રીડ બાય હિમ. તો તમને ક્રિયાપદનું V1, V2 અને V3 નું રૂપ આવડતું જ હોવું જોઈએ. રીડ, રીડ, રીડ. આગળ જોઈએ ફોર્થ સેન્ટેન્સ. આઈ એમ લિસનિંગ અ નાઇસ સોંગ. કર્મ શું છે? એ નાઇસ સોંગ. અ નાઇસ સોંગ ઇઝ બીઈંગ લિસન્ડ બાય મી. ઓકે, તો આ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. નેક્સ્ટ જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ એક્ટિવ વોઇસ સેન્ટેન્સ, પેસિવ વોઇસ સેન્ટેન્સ જોઈએ. શું ડિફરન્સ પડે છે સમજતા જઈએ. વાક્યની શરૂઆત એક્ટિવ વોઇસમાં ક્યાંથી થાય? હંમેશા સબ્જેક્ટથી જ થાય. સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત ક્યાંથી થશે? ઓબ્જેક્ટથી. ઓબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ. હેવ ઓર હેઝ છે તો હેવ ઓર હેઝ જ આવશે. પ્લસ અહીંયા આપણે એ યાદ રાખવાનું છે કે પરફેક્ટ ટેન્સ આવશે એમાં પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવશે એટલે હેવ ઓર હેઝની સાથે બીન એ એડ કરવું પડે. BEEN પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એક્ઝામ્પલ જોતા જઈએ. આઈ હેવ રિટન અ લેટર ઓલરેડી. તો એનું આપણે જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ઝન કરશું ત્યારે કંઈક આ પ્રમાણે થશે. કર્મ શું છે? તો કે એ લેટર હેઝ બીન રિટન બાય મી ઓલરેડી. જેટલા પણ એક્ઝામ્પલ્સ પ્રેક્ટિસ કરશું એટલો જ વધારે આઈડિયા આવશે અને એટલું જ આપણો પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ છે એ વધારે ક્લિયર થતું જશે. જોઈએ આગળ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ નંબર 1 શું છે? આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક જસ્ટ નાવ. તો કર્મ શું છે અહીંયા? તો કે માય વર્ક. કર્મ ફાઇન્ડ આઉટ કરતા પણ તમને આવડવું જોઈએ, કેમ કે જો કર્મ ફાઇન્ડ આઉટ કરતા તમને આવડી ગયું અને સેન્ટેન્સ ફોર્મેશન એક આવડી ગયું તો પછી કોઈ પણ વાક્ય આપેલું હોય એનું તમે પેસિવ વોઇસમાં કન્વર્ઝન કરી શકો. ઓકે, તો વાક્યની શરૂઆત થાય છે માય વર્કથી. માય વર્ક હેવ ઓર હેઝ. શું આવશે? માય વર્ક છે, માય વર્ક પ્રમાણે હેઝ આવવું જોઈએ, એ હવે તમને ખબર જ હશે. માય વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય મી જસ્ટ નાવ. સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે વાક્યનું કન્વર્ઝન કરીએ ત્યારે એકવાર ખાસ સેન્ટેન્સ ફોર્મેશન જોઈ લેવું. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. વી હેવ ઓલરેડી ટેકન અવર ડિનર. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું કન્વર્ઝન કરતા હોઈએ ત્યારે બીન શબ્દ છે એ આપણે યાદ રાખવાનો છે. જેવી રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કયો વર્ડ યાદ રાખ્યો છે? તો કે બીઈંગ. અહીંયા આપણે યાદ રાખવાનો છે બીન. કર્મ છે અવર ડિનર, તો કે અવર ડિનર હેઝ ઓલરેડી બીન ટેકન બાય અસ. થર્ડ સેન્ટેન્સ એવી જ રીતે શી હેઝ જસ્ટ ઇટન પાણીપુરી. પાણીપુરી, તો આનો આન્સર કંઈક આવી રીતે થશે. પાણીપુરી હેઝ જસ્ટ બીન ઇટન બાય હર. ફોર્થ સેન્ટેન્સ જોઈએ. વિજય હેઝ કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક.
તો આનો આન્સર કંઈક આ પ્રમાણે થાય છે. કર્મ શું છે તો કે હિઝ હોમવર્ક હેઝ બીન કમ્પ્લીટેડ બાય વિજય. તો સેન્ટેન્સ ફોર્મેશન જેટલું તમે યાદ રાખશો એટલા જ વાક્યો છે એ તમે એટલા જ વાક્યોનું કન્વર્ઝન કરવું એ તમારા માટે ઇઝી થઈ જશે. આગળ જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સનું એક્ટિવ સેન્ટેન્સ, એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ ફોર્મેશન કંઈક આ પ્રમાણે છે. સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, ક્રિયાપદનું કેવું રૂપ તો કે ભૂતકાળનું રૂપ એટલે કે V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પેસિવ વોઇસમાં જ્યારે કન્વર્ટ કરશું ત્યારે સબ્જેક્ટના બદલે આવી જશે ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વેર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતું ત્યારે શું હતું એમ ઇઝ આર. હવે સિમ્પલ ટેન્સને જ્યારે કન્વર્ટ કરશું ત્યારે શું આવશે વોઝ અથવા વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બધામાં આવે છે, બધા જ ટેન્સને લાગુ પડે છે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એક્ઝામ્પલ અહીંયા 2 આપેલા છે, વધારે આઈડિયા આવે એટલા માટે. આઈ રોટ અ લેટર યેસ્ટરડે, તો એનું કન્વર્ઝન કંઈક આ રીતે થઈ જશે અ લેટર વોઝ રિટન બાય મી યેસ્ટરડે. બીજું સેન્ટેન્સ શી રોટ અ લેટર્સ લાસ્ટ સન્ડે, તો એનું કન્વર્ઝન કંઈક આ પ્રમાણે થશે અ લેટર વોઝ રિટન બાય હર યેસ્ટરડે. તો અહીંયા લાસ્ટ સન્ડે છે એટલા માટે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ એક ધ્યાનમાં રાખવું, અહીંયા આવશે લાસ્ટ સન્ડે. ઓકે, આગળ જોઈએ એક્સરસાઇઝ. એક્ઝામ્પલ્સ છે એ તમે તમારી રીતે લખવાના છે. આન્સર મેં લખીને એટલા માટે નથી આપ્યા કે તમે વ્યવસ્થિત વિડીયો સાંભળો છો કે નહીં એ ચેક કરવું છે. ઓકે, જોઈએ સોલ્વ કરતા જઈએ વન બાય વન. નંબર 1 શું છે આઈ સો અ નાઇસ ડ્રામા યેસ્ટરડે. તો કર્મ શું છે, કર્મ એટલે કે ઓબ્જેક્ટ. અ નાઇસ ડ્રામા, તો અ નાઇસ ડ્રામાથી વાક્યની શરૂઆત થાય. અ નાઇસ ડ્રામા વોઝ સીન બાય મી યેસ્ટરડે, આવું કંઈક થશે. જો સોલ્યુશન કરતા જઈએ છીએ, સોલ્યુશનમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે આગળનું સેન્ટેન્સ ફોર્મેશન એકવાર જોઈ લેજો, બરાબર. સેકન્ડ જોઈએ વી પ્લેડ ફૂટબોલ લાસ્ટ મંથ. કર્મ શું છે તો કે ફૂટબોલ વોઝ પ્લેડ બાય અસ લાસ્ટ મંથ. આનો આન્સર કંઈક આ પ્રમાણે થાય છે સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે. થર્ડ સેન્ટેન્સ હી ટુક ધેટ બુક ફ્રોમ લાઇબ્રેરી. શું લીધું છે તો કે બુક. કર્મ શું છે તો કે બુક, પણ કઈ બુક તો કે પહેલી બુક, એટલા માટે વાક્યની શરૂઆત થશે ધેટ બુકથી. ધેટ બુક પ્રમાણે વોઝ આવે અથવા વેર આવે એ તમને ખબર છે. ધેટ બુક વોઝ ટેકન બાય હિમ ફ્રોમ લાઇબ્રેરી. આન્સર પૂરું. ઓકે, છે એઝ સિમ્પલ એઝ ધેટ. આગળ જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. પહેલા તો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ. શું છે તો કે સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઓકે, તો સેન્ટેન્સ ફોર્મેશન ખાસ તો તમારે અહીંયા યાદ રાખવાના છે. એકવાર સેન્ટેન્સ ફોર્મેશન આવડી જાય એટલે કોઈ પણ વાક્ય છે એ તમને બનાવતા આવડે જ. ઓકે, પેસિવ વોઇસ સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ. તો પેસિવ વોઇસમાં જ્યારે કન્વર્ઝન થશે ત્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની જેમ જ ત્યાં શું હતું તો કે એમ ઇઝ આર પ્લસ બીઇંગ હતું. અહીંયા વોઝ વેર પ્લસ બીઇંગ છે. પાસ્ટ પાર્ટિસિપલ તો બધામાં આવે જ છે. ઓબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પણ અહીંયા વોઝ અથવા વેર કેના પ્રમાણે આવશે તો કે ઓબ્જેક્ટ પ્રમાણે. ઓકે, જોઈએ આપણે એક્ઝામ્પલ શું લીધું છે. આઈ વોઝ રાઇટિંગ અ લેટર એટ 1 PM યેસ્ટરડે. તો એનું જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ઝન કરશો ત્યારે કંઈક આ પ્રમાણે થશે એ લેટર વોઝ બીઇંગ રિટન બાય મી એટ 1 PM યેસ્ટરડે. જોઈએ આના એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ નંબર 1 આઈ વોઝ પ્લેઇંગ ચેસ. અહીંયા ટેકિંગ વર્ડ છે એ ક્રોસ માર્ક કરી નાખશું, ટેકિંગ વર્ડ નહીં આવે, માત્ર આઈ વોઝ પ્લેઇંગ ચેસ. તો આનું જ્યારે આપણે કન્વર્ઝન કરીએ ત્યારે શું થાય છે તો કે પહેલા તો આપણને શું ખબર હોવી જોઈએ તો કે ઓબ્જેક્ટ શું છે તો કે ચેસ વોઝ બીઇંગ પ્લેડ બાય મી. વાક્ય પૂરું. ચેસ વોઝ બીઇંગ પ્લેડ બાય મી. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ ધે વેર ઇટિંગ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ. ઓકે, તો હવે આનું જ્યારે આપણે કન્વર્ઝન કરીએ ત્યારે શું થશે. પહેલા તો ઓબ્જેક્ટ શું છે તો કે બ્રેકફાસ્ટ. હવે જો અહીંયા જો એક્ટિવ વોઇસમાં શું છે તે વેર કોના પ્રમાણે છે તો કે કર્તાના પ્રમાણે. જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે ઓબ્જેક્ટ શું છે તો કે બ્રેકફાસ્ટ.
હવે બ્રેકફાસ્ટ પ્રમાણે શું આવે? વોસ આવે કે વેર આવે? તો બ્રેકફાસ્ટ પ્રમાણે ત્યાં સહાયક ક્રિયાપદ શું આવે છે? તો કે વોસ. બ્રેકફાસ્ટ વોઝ બીઇંગ ઇટન બાય ધેમ ઇન ધ મોર્નિંગ. વાક્ય પૂરું. આગળ જોઈએ થર્ડ સેન્ટેન્સ શું છે? યુ વેર સિંગિંગ અ સોંગ યસ્ટરડે. ગઈકાલે તમે ગીત ગાતા હતા. તો આનું જ્યારે આપણે કન્વર્ઝન કરીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ શું થાય છે? તો કે એ સોંગ. જોઈએ સોલ્યુશન કરીએ. એ સોંગ વોઝ બીઇંગ સંગ બાય યુ યસ્ટરડે. સોંગનું સિંગનું શું થાય છે? સિંગ, સેંગ, સંગ. હા, સંગ, SUNG. આગળ જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આપણે સહાયક ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે હેડનો. શું આવે છે? વાક્યની શરૂઆત એક્ટિવ વોઇસ સેન્ટેન્સમાં સબ્જેક્ટ વિથ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ કરતા કોઈ પણ હોય, પરફેક્ટ પાસ્ટ ટેન્સ હશે ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે હંમેશા હેડ જ આવશે. જેવી રીતે પ્રેઝન્ટ પરફેક્ટમાં હેવ અથવા હેઝનો ઉપયોગ થતો હતો, બરાબર છે? એવી રીતે જ્યારે ભૂતકાળની વાત હોય ત્યારે હેડ આવે છે. ઓકે. જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે સેન્ટેન્સ ફોર્મેશન કંઈક આવું બને છે. ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ પાર્ટિસિપલ પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એક્ઝામ્પલ આપેલા છે એ જોઈ લઈએ. તો સબ્જેક્ટ શું છે? તો કે આઈ હેડ રિટન અ લેટર બિફોર યુ કેમ, અધર વર્ડ્સ. તો આનું જ્યારે કન્વર્ઝન કરશું ત્યારે શું બની જશે? તો કે કર્મ શું છે? તો કે એ લેટર હેડ બીન રિટન બાય મી બિફોર યુ કેમ. ઓકે. તો અહીંયા બીન શબ્દ એ આપણે યાદ રાખવાનો છે. જ્યારે પણ પરફેક્ટ ટેન્સની વાત કરતા હોઈએ ત્યારે બીન શબ્દ આવશે. ક્યારે? તો કે પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શનની અંદર. ઓકે. સેકન્ડ સેન્ટેન્સ શી હેડ રિટન અ લેટર બિફોર યુ કેમ. તો એનું આપણે કન્વર્ઝન કરીએ ત્યારે શું થશે? એ લેટર હેડ બીન રિટન બાય હર બિફોર યુ કેમ. આગળ જોઈએ એક્ઝામ્પલ્સ ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો એક્ઝામ્પલ જોઈએ, વન બાય વન સોલ્યુશન કરતા જઈએ. લખવાના તમારે છે, હું અહીંયા માત્ર સોલ્યુશન બોલું છું, તમારે લખવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ શું છે? આઈ હેડ કમ્પ્લીટેડ માય વર્ક બિફોર શી કેમ ટુ માય હાઉસ. વાક્ય થોડુંક લાંબુ લાગે છે, પણ જો સેન્ટેન્સ ફોર્મેશન આપણને આવડતું હોય તો ડાયરેક્ટ આપણા માઇન્ડની અંદર આન્સર આવી જ જવો જોઈએ. શું છે ઓબ્જેક્ટ? તો કે માય વર્ક. માય વર્કથી વાક્ય શરૂ થશે. માય વર્ક પછી તો કે શું આવે છે? હેડ આવવું જ જોઈએ. હેડની સાથે શું આવે છે? તો કે બીન. તો વાક્ય કંઈક આ પ્રમાણે બનશે. માય વર્ક હેડ બીન કમ્પ્લીટેડ બાય મી બિફોર શી કેમ ટુ માય હાઉસ. તો બિફોર શી કેમ ટુ માય હાઉસ શું છે? તો કે અધર વર્ડ્સ છે. એ એઝ ઇટ ઇઝ જ આવશે, એમાં કોઈ પ્રકારનો ચેન્જ થશે નહીં. ઓકે. આગળ જોઈએ સેકન્ડ સેન્ટેન્સ. યુ હેડ ટેકન લંચ બિફોર ધ મેચ સ્ટાર્ટેડ. મેચ શરૂ થયો તેના પહેલા તમે લંચ લઈ લીધું હતું. તો આનું કન્વર્ઝન કંઈક આ પ્રમાણે થશે. શું છે ઓબ્જેક્ટ? તો કે લંચ. લંચ હેડ બીન ટેકન બાય યુ બિફોર ધ મેચ સ્ટાર્ટેડ. એઝ સિમ્પલ એઝ ધેટ. ખૂબ જ ઇઝી છે. થર્ડ સેન્ટેન્સ શી હેડ સંગ અ નાઇસ સોંગ ઇન ધ પાર્ટી. તો કન્વર્ઝન કરીએ પેસિવ વોઇસમાં. શું છે ઓબ્જેક્ટ? અ નાઇસ સોંગ. અ નાઇસ સોંગ હેડ બીન સંગ બાય હર ઇન ધ પાર્ટી. ઓકે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારા માટે ઇઝી થતું જશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર છે? આમાં તમારે પ્રેક્ટિસની જ રિક્વાયરમેન્ટ છે, બાકી કંઈ રિક્વાયરમેન્ટ નથી. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે ઇઝી બનતું જશે. આગળ જોઈએ ઇન્ફિનિટિવ સેન્ટેન્સ. ઇન્ફિનિટિવ સેન્ટેન્સ એટલે કેવા વાક્યો કે જે વાક્યની અંદર વિલ, કેન, મસ્ટ, શુડ આવા બધા મોડેલ ઓક્સિલિયરીઝનો ઉપયોગ થયો હોય તેવા વાક્યોને ઇન્ફિનિટિવ સેન્ટેન્સ કહેવાય. તો ઇન્ફિનિટિવ સેન્ટેન્સ ખૂબ જ ઇઝી છે. વાક્યની શરૂઆત એક્ટિવ વોઇસની અંદર સબ્જેક્ટથી થાય છે. સબ્જેક્ટ પ્લસ વિલ હોય, કેન હોય, મસ્ટ હોય, શુડ હોય, હેવ ટુ હોય, કોઈ પણ હોય મોડલ ઓક્સિલિયરી તરીકે. ત્યારબાદ ક્રિયાપદનું એઝ ઇટ ઇઝ રૂપ આવે છે અને ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે એનું જ્યારે પેસિવ વોઇસમાં કન્સ્ટ્રક્શન કરીએ ત્યારે શું ચેન્જ આવે છે? તો કે ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય છે. હવે આપણને ખબર છે ઓબ્જેક્ટ પ્લસ જે પણ આપેલું હોય, વિલ હોય, કેન હોય, મસ્ટ હોય, હેવ ટુ હોય અથવા શુડ હોય, જે પણ હોય, ત્યારબાદ આપણે એક વર્ડ એડ કરવાનો છે. એ શું છે? તો કે બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ક્રિયાપદનું કેવું રૂપ? તો કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતનું રૂપ, પરંતુ એની આગળ આપણે એક જ શબ્દ એડ કરવાનો છે અને એ છે બી.
ક્યારે? પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શનની અંદર પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ જો આપેલા હોય તો. ઓકે, જોઈએ એક્ઝામ્પલ વન બાય વન જોતા જઈએ તો આઈ વિલ રાઇટ અ લેટર, એનું કન્વર્ઝન શું થઈ જશે? એ લેટર વિલ બી રિટન બાય મી. ખૂબ જ ઇઝી છે. આઈ કેન રાઇટ અ લેટર કેન બી રિટન બાય મી. આઈ મસ્ટ રાઇટ અ લેટર મસ્ટ બી રિટન બાય મી. ઓકે, તો ઇન્ફિનિટિવ સેન્ટેન્સ. એક્ઝામ્પલ્સ. હવે એક્સરસાઇઝ નંબર 7 છે એ મિક્સ્ડ સેન્ટેન્સની એક્સરસાઇઝ છે. જેટલા પણ આપણે ટેન્સીસ જોયા, ઇન્ફિનિટિવ સેન્ટેન્સ જોયા, જેટલા પણ સેન્ટેન્સ ફોર્મેશન જોયા, એ તમને હવે આવડતા હોય તો આ બધા જ વાક્યો છે એ તમને આવડવા જોઈએ. તમે તમારી રીતે વાક્ય બનાવી શકો. એમ છતાં પણ વન બાય વન આપણે આન્સર છે એનું સોલ્યુશન કરતા જઈએ કે જેથી તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આ ચેપ્ટરમાં ન આવે. વન બાય વન જોતા જઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ શું છે? કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. કેવું સેન્ટેન્સ છે? પહેલા તો એ તમને આઈડિયા આવી જવો જોઈએ. કેવું છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સને જ્યારે આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે શું થશે એ તમને હવે ખબર હશે. ડાયરેક્ટ હું સોલ્યુશન કરું છું. જોઈએ. અમેરિકા વોઝ ડિસ્કવર્ડ બાય કોલમ્બસ. સેકન્ડ સેન્ટેન્સ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગાર્ડન નાઉ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ. ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન નાઉ. બરાબર. થર્ડ સેન્ટેન્સ જોઈએ. આઈ હેવ રિટન અ લેટર ટુ ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ધ કંપની. આઈ હેવ રિટન કેવું વાક્ય છે? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ. જ્યારે કન્વર્ટ કરીએ ત્યારે શું વાક્યની શરૂઆતમાં આવશે? તો કે એ લેટર એટલે કે ઓબ્જેક્ટ. હવે એ લેટર પછી શું આવવું જોઈએ? હેવ આવે કે હેઝ આવે? એ હવે તમને ખબર જ છે. એ લેટર હેઝ પછી પેસિવ વોઇસની અંદર હેઝ પછી શું આવશે? તો કે બીન. અ લેટર હેઝ બીન રિટન બાય મી ટુ ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ધ કંપની. ફોર્થ સેન્ટેન્સ, પોલીસમેન કેચ થીવ્સ. હવે આ વાક્ય થોડું કન્ફ્યુઝિંગ છે, પરંતુ ટેન્સીસ ચેપ્ટર બરાબર ભણેલા હોઈએ તો આપણને આ વાક્ય છે એ કયા પ્રકારનું છે એ તમને ખબર પડી જવી જોઈએ. પોલીસમેન કેચ થીવ્સ આ વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે એને આપણે જ્યારે કન્વર્ટ કરીએ છીએ ત્યારે શું થઈ જશે? કેવી રીતે કન્વર્ટ થશે? બરાબર છે. કોને પકડે છે? તો કે થીવ્સ એટલે કે ચોરોને પકડે છે. બરાબર છે. તો અહીંયા કર્મ થશે થીવ્સ. થીવ્સ આર કોટ બાય પોલીસમેન. સિમ્પલ કન્વર્ઝન છે. ઓકે, જોઈએ આગળ. ફિફ્થ સેન્ટેન્સ, આઈ વોઝ બાઇંગ અ ડોલ ફોર માય ડોટર વેન યુ કોલ્ડ મી. તો કેવા પ્રકારનું વાક્ય છે? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું વાક્ય. કન્વર્ટ કરીએ. કર્મ શું છે? શું ખરીદી રહ્યો હતો? તો કે અડોલ. તો કર્મ છે અડોલ. અડોલથી વાક્યની શરૂઆત થાય. અડોલ પ્રમાણે વોઝ આવે કે વેર આવે? બટ ઓબ્વિયસ છે વોઝ જ આવે. અડોલ વોઝ બીઇંગ બોટ બાય મી ફોર માય ડોટર વેન યુ કોલ્ડ મી. ઇઝી છે. સિક્સ સેન્ટેન્સ જોઈએ. યુ શુડ ઓપન ધ ડોર એઝ વી ફીલ સફોકેટેડ હિયર. સફોકેટ એટલે શું થાય મિત્રો? એ તમારા માટે હોમવર્ક છે. એ તમારે ફાઇન્ડ કરીને આવવાનું છે. સફોકેટનો અર્થ શું થાય છે? ઓકે, તો વાક્ય શેનાથી બને છે? તો કે મોડલ ઓક્સિલરીથી બને છે. હમણાં જ આપણે વાત કરી ઇન્ફિનિટિવ સેન્ટેન્સ, શુડનો ઉપયોગ આવ્યો. હવે વાક્ય કેવી રીતે બનશે? તો શુડનો ઉપયોગ આવે છે. કર્મ શું છે? ધ ડોર. શું ખોલવાની વાત છે? તો કે દરવાજો ખોલવાની વાત છે. એટલે ઓબ્જેક્ટ છે ધ ડોર. ડોરથી વાક્યની શરૂઆત થાય છે. ધ ડોર શુડ બી ઓપન્ડ બાય યુ એઝ વી ફીલ સફોકેટેડ હિયર. સેવન્થ સેન્ટેન્સ જોઈએ. શી વિલ કુક ધ ફૂડ ફોર ધ ગેસ્ટ નેક્સ્ટ સન્ડે. વન્સ અગેન કેવું વાક્ય છે? ઇન્ફિનિટિવ સેન્ટેન્સ છે. શું છે કર્મ? ધ ફૂડ. ધ ફૂડ વિલ બી કુકડ બાય હર ફોર ધ ગેસ્ટ નેક્સ્ટ સન્ડે. એઇથ સેન્ટેન્સ જોઈએ. આઈ હેડ ડિસ્કવર્ડ ન્યૂ પ્લેસીસ ઇન ગોવા બિફોર એની વન રીચડ ધેર. હેડ ડિસ્કવર્ડ ઉપરથી હવે આપણને આઈડિયા આવી જવો જોઈએ કે વાક્ય છે એ કેવું છે? તો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સનું છે. બરાબર. વાક્ય કન્વર્ટ કરીએ તો અહીંયા પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે કર્મ શું છે? તો કે કર્મ અહીંયા છે ન્યૂ પ્લેસીસ ઇન ગોવા. બરાબર છે. શું ફાઇન્ડ કર્યું છે? તો કે ન્યૂ પ્લેસીસ ઇન ગોવા. ગોવાની અંદર નવી જગ્યાઓ ફાઇન્ડ કરેલી છે. તો ન્યૂ પ્લેસીસ ઇન ગોવા હેડ બીન ડિસ્કવર્ડ બાય મી બિફોર એની વન કુડ
New places in Goa had been discovered by me before anyone reached there. તો આ છે સોલ્યુશન. આગળ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. મેનર્સ રિવીલ કેરેક્ટર. તો આ વાક્ય કેવું છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે અને એક કહેવતના ફોર્મમાં બોલાયેલું છે. મેનર્સ એટલે શું થાય અને કેરેક્ટર એટલે શું થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ તમારા માટે હોમવર્ક છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. કર્મ શું છે? તો કે કેરેક્ટર. ક્રિયાપદ શું છે? તો કે રિવીલ. અને મેનર્સ શું છે? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા. બસ ઇન્ટરચેન્જ જ કરવાનું છે. કેરેક્ટર ઇઝ રિવીલ્ડ બાય મેનર્સ. વાક્ય કમ્પ્લીટ. 10th સેન્ટેન્સ જોઈએ. તે રિફ્યુઝડ એડમિશન ટુ રાજકોટ. તો તે રિફ્યુઝડ વાક્ય કયું છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. કર્મ શું છે? એડમિશન. એડમિશન ટુ રાજકોટ એ અહીંયા આપનું કર્મ થશે. એડમિશન ટુ રાજકોટ વોઝ રિફ્યુઝડ બાય ધેમ. વાક્ય પૂરું. નેક્સ્ટ જોઈએ. આઈ એક્સપેક્ટ અ ગુડ રિઝલ્ટ. અ ગુડ રિઝલ્ટ ઇઝ એક્સપેક્ટેડ બાય મી. આન્સર કમ્પ્લીટ. નેક્સ્ટ જોઈએ. ધ ગર્લ હેઝ ગિવન અ બ્રિલિયન્ટ પરફોર્મન્સ ઓન ધ સ્ટેજ. હેઝ ગિવન. આના ઉપરથી તમને હવે ખબર પડે કે વાક્ય કેવું છે? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય જ્યારે આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ તો પહેલા તો કર્મ શું છે? શું આપ્યું તેણીએ? તો કે બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપ્યું. તો આ બ્રિલિયન્ટ પરફોર્મન્સ હેઝ બીન ગિવન બાય ધ ગર્લ ઓન ધ સ્ટેજ. તો આ છે સોલ્યુશન. નેક્સ્ટ જોઈએ. સચિન હિટ 8 સિક્સીસ ઇન ધ લાસ્ટ ઓડીઆઈ મેચ. સચિને છેલ્લા ઓડીઆઈ મેચની અંદર 8 સિક્સ મારી. તો અહીંયા લાસ્ટ ઓડીઆઈ મેચ આપેલો છે. લાસ્ટ ઓડીઆઈ મેચ એટલે કે ભૂતકાળનું રૂપ છે. હિટ ઉપરથી કદાચ આઈડિયા ના આવે, પરંતુ મેં તમને V1, V2, V3 ના ડિફરન્ટ વર્ડ્સ આપેલા છે. એ જો તમે વાંચેલા હોય તો તમને આઈડિયા આવી જવો જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે અને આને જ્યારે આપણે કન્વર્ટ કરીએ ત્યારે વાક્ય કંઈક આવું બને છે કે 8 sixes were hit by Sachin in the last ODI match. Okay. Next જોઈએ. He can secure the first position in the exam. બરાબર છે. તો he can secure. તો can ઉપરથી હવે તમને આઈડિયા આવે કે વાક્ય કેવું છે? ઇન્ફિનિટિવ સેન્ટેન્સ છે. શું એડ કરવાનું છે? તો કે બી. વાક્યની શરૂઆત શેનાથી થશે? ઓબ્જેક્ટથી થશે. ઓબ્જેક્ટ શું છે? તો કે ધ ફર્સ્ટ પોઝિશન. આ ઓબ્જેક્ટ છે. શું સિક્યોર કરશે? તો કે ધ ફર્સ્ટ પોઝિશન. બરાબર. ધ ફર્સ્ટ પોઝિશન કેન બી સિક્યોર્ડ બાય હિમ ઇન ધ એક્ઝામ. વાક્ય કમ્પ્લીટ. નેક્સ્ટ જોઈએ. આઈ એમ નોટ રીડિંગ અ બુક રાઇટ નાઉ. તો હવે આપણને ખબર પડી જાય કે આ વાક્ય છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે અને આપણે જ્યારે આને કન્વર્ટ કરીએ ત્યારે વાક્ય કંઈક આવું બને છે. શું બને છે? તમારા માટે હોમવર્ક છે. આનો આન્સર તમારે ફાઇન્ડ કરવાનો છે. તો 14 સેન્ટેન્સનું સોલ્યુશન આપ્યું તો એક સેન્ટેન્સ તો તમારે તમારી જાતે બનાવવું પડે ને ભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. તો અહીંયા આપણે ગ્રામર સેક્શનમાંથી ચેપ્ટર નંબર 5 ધેટ ઇઝ પેસિવ વોઇસ એ કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત વિડીયો જોયો હશે, બધા જ સેન્ટેન્સ ફોર્મેશન વ્યવસ્થિત જોયા હશે, સમજ્યા હશે અને ત્યારબાદ એક્સરસાઇઝ તમારી રીતે બુકમાં લખેલી હશે. ઓકે, તો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિડીયો લેક્ચર્સ જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.